અત્યારે આપણે જે ઊભા છે અને આપણી સામે જે બંને પેનલો દેખાઈ રહી છે એના વિશે સમજીએ. અત્યારે આપણા જે ઓલ્ડ બિલ્ડિંગનો જે સપ્લાય છે, જેટલો પણ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડનો સપ્લાય છે, લાઇટ પંખાનો સપ્લાય છે, એસીનો સપ્લાય છે, મશીન લેબની અંદર જે કંઈ આપણા મશીનોનો સપ્લાય છે એ આ પેનલ રૂમમાંથી જાય છે. અહીંયા તો આ પેનલનું લોકેશન જો આપણે જોઈએ તો જનરલ લેબની અંદર તમે બે ડોર પાસ કરી તમે અંદર આવો છો. લેબોરેટરીમાં અંદર કોર્નર ઉપર લેફ્ટ સાઈડની અંદર આ નાનો પેનલ રૂમ છે. તો આ પેનલની અંદર આપણને બે પેનલ અહીંયા દેખાઈ રહી છે. એક છે એમએલડીબી મેઇન લાઇટિંગ ડિસ્ટ્રીબ્યુશન પેનલ અને આ છે આપણી એમપીડીબી મેઇન પાવર ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. હવે અહીંયા જ્યારે લાઇટિંગનો અને ડોમેસ્ટિકનો જે લાઇટ પંખાનો બધાનો સપ્લાય છે એ આપણી એમએલડીબીમાંથી જાય છે અને જે મશીન લેબની અંદર જે પીડીબી છે અને બહાર જે પીડીબી છે એનો સપ્લાય આપણે એમપીડીબીમાંથી જાય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ બંને પેનલો. હવે અહીંયા એમસીબી લાગેલી છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ એસી 1 2 3 4 5 તો એ એસી 1 જે છે સ્પેર છે. એસી 2 નંબરની જે એમસીબી છે એમાંથી પ્રોજેક્ટ લેબમાં જાય છે સપ્લાય. અહીંયા એસી 3 નંબરની એમસી છે એમાંથી શું કહેવાય કે બે લેબનો સપ્લાય જાય છે. પાવર સિસ્ટમ લેબ છે અને મશીન લેબ છે. હવે એસી 4 નંબરની જે એમસીબી છે એમાંથી સોઇલ એન્જિનિયરિંગ લેબની અંદર સપ્લાય જાય છે અને એસી 5 નંબરની જે એમસીબી છે એમાંથી કેમિસ્ટ્રી લેબની અંદર સપ્લાય જાય છે. આ બધો સપ્લાય છે ને એ ડીબીની અંદર જાય છે, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની અંદર. અને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ઉપર પણ આપણે એનું એડ્રેસ લખેલું છે. તમે એડ્રેસ પ્રમાણે ટ્રેસ કરશો તો તમે આ લોકેશન ઉપર આવી જશો અને તમને ખ્યાલ આવી જશે. બીજું અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા સ્પેરના સ્ટીકર મારેલા છે. આ સ્પેરના સ્ટીકર એટલે કે આ એમસીબીમાંથી કોઈ પણ પ્રકારનો પાવર જતો નથી. આ સ્પેર છે. હવે આપણને બીજું દેખાશે SW1 કહેતા કે સ્વિચ 1. એનો મતલબ એવો થાય SW એટલે કે સ્વિચ 1. હવે આ સ્વિચ 1નો સપ્લાય જે છે એ પીડીબીની અંદર જાય છે અને એ જે પીડીબી છે પીડીબી પર આપણે એડ્રેસિંગ કરેલું છે કે એ પીડીબીનો સપ્લાય ક્યાંથી આવે છે તો એ લખેલું હશે કે એમએલડીબી પેનલ SW1. તો આ પ્રમાણે આપણે એનું લોકેશન આપણે ટ્રેસ કરી શકીએ છીએ. અને જે આપણે ઓલ્ડ બિલ્ડિંગમાં 5 પીડીબી છે, પીડીબી 1 2 3 4 અને 5, એ દરેક પીડીબીનો સપ્લાય એ આ પેનલમાંથી જાય છે. બીજું છે કે આપણે દિવાલ ઉપર જે આપણે નાની નાની ડીબીઓ લાગેલી છે, 15 ડીબીઓ છે, 1 થી 15, એ 15 ડીબીનો સપ્લાય પણ એ અહીંયાથી જ જાય છે. એટલે અહીંયાથી જશે આપણો સપ્લાય પીડીબીની અંદર, પીડીબીમાંથી સપ્લાય જશે ડીબીની અંદર અને ડીબીમાંથી સપ્લાય જશે અલગ અલગ રૂમની અંદર. તો આવી રીતના ડિસ્ટ્રીબ્યુશન છે. હવે આપણે એમપીડીબીની વાત કરીએ તો એમપીડીબીમાં આ આની મેન સ્વિચ છે. હવે ધારો કે આ પેનલ મારે બંધ કરવી હોય તો હું આ સ્વિચને બંધ કરું તો એ સપ્લાય બંધ થઈ જાય. હવે આ સ્વિચની સપ્લાય છે ને એ છે પહેલાં આપણે ટ્રાન્સફોર્મરમાંથી આવે છે મેઇન સપ્લાય આપણો. અને જો આને હું બંધ કરીશ તો એ આખો ઓલ્ડ બિલ્ડિંગનો સપ્લાય બંધ થઈ જશે. હવે જ્યાં સ્પેરના સ્ટીકર લગાવેલા છે એનો મતલબ એવો છે કે આની અંદર કોઈ પણ સપ્લાય આઉટગોઈંગમાં જતો નથી. હવે બીજું જોઈ શકાય છે અહીંયા લખ્યું છે SW1 SW2 SW3. હવે અહીંયા આપણે જોયું કે SW1 અહીંયા પણ છે પણ આ છે એમએલડીબી અને SW1 આ છે અહીંયા શું લખેલું છે એમપીડીબી. હવે અહીંયાથી આઉટગોઈંગ આપણો જાય છે પીડીબીની અંદર. હવે જે તે પીડીબી જે લોકેશન પર લાગેલી છે ત્યાં એડ્રેસ લખેલું છે. એ એડ્રેસના આધારે આપણે ટ્રેસ કરશું તો આપણને શું કહેવાય કે આ એનો સપ્લાય આપણને મળશે.